હેલો મિત્રો, જય માતાજી ને હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું મારું નવા વ્લોગમાં। તો આજના વ્લોગની શરૂઆત થાય છે પોરબંદર બીજો વ્લોગ ને હું આવી ગઈ છું મારા મમ્મીના ઘરે। મારા મમ્મીના ઘરેથી આપણે વ્લોગ શૂટ કરીએ। ત્યાર પછી નીચે આવીને જોયું તો આરાથી બેન બહારથી ક્યાંક આવતા હતા, તો ચાલો આપણે એને પૂછીએ। પણ આરાથી મને પૂછીએ પહેલાં તો એ મોઢું બગાડવા માંડ્યા, કેમ કે બહારથી આવે એટલે મૂડમાં હોય જ નહીં। એનું મૂડ સારું થાય પછી જ આપણી સામે વાતો કરે, ત્યાં સુધી તો એ બોલે જ નહીં। પછી જેવું એનું મૂડ સારું થયું એટલે સામેથી કીધું કે હવે મારો વિડીયો ઉતાર હાલો। પછી મેં એનો વિડીયો ઉતાર્યો। પછી ગઈ હતી એના નાનીના ઘરે। જો આરું છે ને એકલી નાનીને ઘેર જઈએ, મને લઈ ન ગઈ, કાંઈ ન લઈ ગઈ કે ખાલી તો આજે જો જમવામાં પૌવા બનાવવાના હે, તેલ મૂકી દીધું। તો જમવામાં અમે 2 જણા હે, એક મારા પપ્પા 3, બાકી બધા શ્રાવણ મહિનો રહ્યા એટલે એ કોઈ ફરાર કરતું નથી, એટલે આજે અમે પૌવા બટેટાનો પ્રોગ્રામ બનાવી લીધો। અહીંયા આવે પૌવા વઘારે। પૌવા બનતા હતા ત્યાં સુધીમાં તો આપણા હાથમાં લીટર લાટ આવી ગયા। તો કોને કોને આ ખાધા છે ને કોને કોને ભાવે કોમેન્ટમાં કહેજો। પછી અમારા પૌવા બટેટા બનીને રેડી થઈ ગયા હતા। The next day. પછી થઈ ગયા તો બીજો દિવસ અને હું થતી હતી રેડી, કેમ કે મારે જવાનું હતું બહાર, અને ક્યાં જવાનું હતું તે તમે આગળ બ્લોગમાં જોજો। તો હું આવી ગઈ હતી V2 મોલમાં જોવા માટે કપડાં કે કેવું છે। તો પછી આરાધ્યાબેનને તો ઘણું એવું દેખાઈ ગયું એના જેવું, એટલે એને તો લેવું હતું જ, કેમ એટલે એની મમ્મીને ખેંચીને લઈ જતી હતી। અને મોલમાં કપડાનું કલેક્શન એકદમ બહુ જ મસ્ત હતું, તમે જાજો એકવાર આટો મારવા। તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા અને સ્કૂટીને આપણે એની જગ્યાએ પાર્ક કરી દીધી। તો મિત્રો ઘેરે આવી ગયા અને બહાર એકદમ વરસાદ જેવું વાતાવરણ હે, ફૂલ છાંટા આવે છે પણ વરસાદ નથી આવતો। જો ફૂલ આવે તો મજા આવે પણ આવતો નથી। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા ઘેરે મોલમાંથી ફરીને, અને આવીને મેં કીધું હવે બ્લોગનું એન્ડિંગ લઈ લઈએ। તો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।